ગાઈસ અત્યારે સવારમાં હાથીના દર્શન થઈ ગયા જો. હા છોકરાઓને તો મજા આવી ગઈ. હાથી માટે કેળા લઈને આવ્યા પણ હાથી કેળા નહોતો ખાતો, એ તરબૂચ ખાતો હતો. કેળા હવે અમારા સ્ટાફ ખાઈ જાય, ભૂલ થઈ ગઈ અને હાથી વયો ગયો. એને કંઈક બીજી જગ્યાએ જવાનું હતું તો કેળા આવવામાં મોડું થઈ ગયું અમે તે. અને હાથી એક જ શેરીમાં આવ્યો, અમારી આગલી એમ શેરી જે મેન શેરી આવે ને એમાં ન આવ્યો એટલે ત્યાંથી નીકળી ગયો. કેળા પીડા રહ્યા ને તરબૂચ ને કઈ મેળ ન આવ્યો. અને ગઈકાલે મેં કીધું હતું એમ કે આજે હેતાંશનું રિઝલ્ટ છે, તો હેતાંશનું રિઝલ્ટ લેવા ગયા હતા. રિઝલ્ટ આવી ગયું અને હેતાંશ પાસ થઈ ગયો. નો થયો, ઓછા એવા છે એમ કીધું હેતાંશે, પણ વાંધો નહીં, એની પાર્ટી કરે છે હેતાંશ. જો જે રિઝલ્ટ આવ્યું એની પાર્ટી થાય છે. હેતાંશ આલુ પૂરી ખાય છે નહીં પછી હેતાંશે પાર્ટી આપી ને અને બસ જો પાર્ટી આપી દીધી હેતાંશે. રિઝલ્ટ પછી બતાવશો તો હાથ ખરાબ છે, પાછો અડશે રિઝલ્ટ બગડશે અને રિઝલ્ટ બગડશે તો પાસપોર્ટ નહીં નીકળે, કેમ કે વાહે બધું માગી લે છે. એટલે કાંઈ નહીં, અત્યારે એમ જઈએ છીએ. અમારું જે કાઉન્ટર ટેબલ આવે ને એની પાછળની જે દિવાલ બનવાની છે ને, એ દિવાલ કેવી બનવાની છે, એનું ફેબ્રિક, એની વસ્તુ, એના બ્લોક એવું જોવા જઈએ છીએ. અત્યારે સિગ્નલ બંધ છે અત્યારે. લે ને ભાઈ ખવડાવવું પછી મોકો મળે ન મળે. વાહ, લગન પછી ટેબલ ઉપર ખવડાવ્યું હતું. છેલ્લે લગનના જે ટેબલ ઉપર બેઠા હતા ને એ જે ફાસરા દીધા તે ત્યાર પછી આજે મોકો મળ્યો આવી રીતના ખવડાવવાનો. મને એ તો મને ખવડાવડો, હું એને નથી ખવડાવતો. હા, આવું ઘણું થાય. ભાભી તો હાલતા ચાલતા બાપા ભાઈને ખવડાવતા હોય. હૈયા ઓલું ચાવવા તો દે કે આપો સાઈડમાં મૂકી દેવાય. અરે ભાઈ જયદીપ ખાય આમ ખાય આપણે ખાય સિગ્નલ ખોલી જાય, આરામથી મોજ લેતા લેતા ખાવાનું હોય. હા જોવો. ઓહો, આમ જો ઈ ખવડાવે ને આ શરમાઈ ગયો ને બારે બહાર જોવે છે. આઈડી ચાલો જમી લઈએ. હેતાંશ તીખી ખાઈ છે નહીં તીખી આલુ પૂરી. વિદેશ રહેતા છે મિત્રો, તમે જાતે બનાવો. મેં જોયેલા છે ફ્લોરિંગ ઉપર પાથરીને આલુ પૂરી બનાવો, આખા ગ્રુપમાં સાથે ખાવ છો. મેં જોયેલું છે એ વિડીયો. તે ચાલો જમતા જમતા જઈએ સિલેક્શન માટે. તો હોલ માટે બોથ સાઈડ અલગ અલગ ડિઝાઇન નક્કી કરીએ છીએ કઈ ટાઈપનું કરીએ. ચાલો ગાઈસ, તો ફાઇનલી સિલેક્શન તો નહીં પણ જોઈ લીધું કેવું છે. હવે વિચારશું કઈ રીતના અન્ય મેળ આવે છે. આ તે પણ ઓફિસે જઈએ હવે આપણે. ભલે આને ગમે કેવી કુદરત એમ કે છે, કુદરત ભૂલાઈ ગયું, ધરતીનો અમૃત. મસાલો કીધું મમ્મી, મસાલો કીધું ડબલ મસાલો લઈ તો. શું થયું? આનું રિઝલ્ટ જો અહીંયા રહ્યો. કઈ ગાડી આવી? હે હા, જો ગાઈસ જીપ છે, જીપ પાર્કિંગમાં આવ્યો. બેહું છે હે, ફોટો પડાવે છે હે. ટાયર જોયા એના કેટલા જાડા આવે. લે બેહું ને હવે જાવ. ત્યાં ઓપન ગાડી આવી લેવાય આપણે ભાભી, લેવાય એક્સ્ટ્રા પૈસા હોય ને ત્યારે આવી એક લેવી છે. પછી આપણે છે ને જો ઉતરા શું કહેવાય ચોમાસામાં સાપુતારા બાજુ ઓફ રોડિંગમાં નીકળવું છે. વરસાદ આવશે તો પલ્લી ન થાય. વોટરપ્રૂફ આવે ને આમાં ખુલતું નથી, નકર ખુલે એવું હોય આખી પેક થઈ જાય. બસ આ કાચે હતા ને ઊંચો કરવાનો તો થાય. એને મોડું થાય છે. હાલો હવે ઉતરી જા. ચાલો ગાઈસ, તો ગાડી ઉપર બેસી ગયા અને ફિલિંગ લઈ લીધી. હેતાંશનું રિઝલ્ટ પાસપોર્ટ લેવા માટે કામ આવે ન આવે, પણ અત્યારે છાંયો આપવા માટે કામ ચોક્કસ આવે છે. ગાડીમાં એસી બહુ ઓછું છે ને બહાર નીકળે ને તો બહુ તાપ લાગે. બહુ મેં કીધું તડકો બહુ સુરતમાં હતો. ભાભી રિઝલ્ટ બતાવો ને કેવું આવ્યું. અહીંયા ને એવા ભા રોડ ઉપર નહીં. કેમ તડકો બોલો? વાવ ગામ રેવા વઈ જાવ. વાવ ગામમાં તડકો નથી લાગતો તમને કોઈને? વાવ ગામ વાળા તાપ લાગે એમ કે નહીં. અચ્છા, એટલે હું તાપ લાગે એમ બોલું ને એટલે એને ન ગમે. એમ કે તું વાવ ગામમાં રહેવા વઈ જા, તડકો એમ બોલ. તડકો લાગે ભાઈ, તાપ નથી લાગતો અમને. રોડમાં બહુ વ્લોગિંગ ના કરાય, કોઈ ફોન થઈને લઈ જાય. હેતાંશને ત્યાંથી લઈને આવતા હતા ને રિટર્નમાં, એને એમ કીધું તો બંદૂક લેવી છે. આમ બધાએ ના પાડી દીધી, પણ છેલ્લે રિઝલ્ટ એવો લેવી દેવી પડી. આમ નહીં, તને પપ્પાએ ના પાડી હતી, મમ્મીએ ના પાડી કે બંદૂક નથી લઈ દેવાની, તો કોણે પછી દાદા લઈ દીધી? કીધું નથી.
હું 95% 95% આવ્યા. બતાય રિઝલ્ટ બતાય. ખબર નથી. કાંઈ નહીં તો પછી વાત સાંજે ભાભી આવે ને ત્યારે. તો બંદૂક કેમ પપ્પાએ લઈ દીધી? પપ્પાએ કીધું દાદાને કે બંદૂક લઈ દેવા એટલે લઈ દીધી. સરસ, લ્યો રમો. ગોળી ન છૂટે એમાંથી. અને છોડ છોડ. અરે હું મમ્મી આજનો મેનુ શું છે? ઈ છે ને આવી ગોળી બે આપે હા, મને ત્રણ ત્રણ આપી ને ઈ ભાઈ તારા સબસ્ક્રાઇબર છે. પાણી નહીં નહીં રેવા દે, અત્યારે રેવા દે પછી. મને અત્યારે પણ મને સમજ પડી કે પાણી નાખીને મોટી થઈ ગોળી છૂટે ને. મને જોતી છે ગોળી. ડબ્બાને આવ્યો જ છે જોન. આવા નાખી દે. હા, તેમાં નાખીને બનાવી નાખ. હા, થોડીક જ નાખો ને, બધી પડીકી નહીં નાખતો. કેમ? એમાં બહુ જાજી થાય. આ ડબ્બામાં થોડીક જ સમજ, થોડીક પડીકીમાં થોડીક જ નાખજે. તમે નાખી દેજો. હા, હું નાખી દે હાલ. આમાં પાણી હાલ નાખી દઉં અત્યારે. આમાં પાણી એમાં હા હોય. પેલા લાય હું પેલા તને કરી દઉં. ખાઈ 2 મિનિટ મમ્મીને પૂછી લો, મમ્મી શું બનાવ્યું છે જમવામાં? બેસી જ જાય. અત્યારે બેહું નથી, હજી વાર છે 12:30. જમી લેની. હા તે હાલો જમી લો હાલો. કાંઈ કે અમારે વાર લાગશે નાસ્તો કરી. હા પેલા કરી દો. હાલ કરી દઉં. ગાઈઝ અત્યારે ઘરે રોડ બનવાનું કામકાજ શરૂ છે. હમણાં રાત્રે બનાવે છે, 5-6 વાગે બનાવવાનું શરૂ કરે, રાતના 11 વાગે. મેં ભાઈ જાણ્યું નહીં તો આખો દિવસ આરામ કરો છો ને સાંજે બનાવવાનું કંઈક શરમ કરો, અમારે બધાને કુવાનું હોય. તો એ ભાઈ કોન્ટ્રાક્ટરે શાંતિથી જવાબ મને આપ્યો. મેં શાંતિથી પૂછ્યું હતું. બધા હાલાલ કરે. નહીં નહીં, હાજર બધા અમુક ના હાલાલ કરે એને નડતો રોગ થાય, એને 5 જણા ટોકે કે આમ કરો નામ કરો. દિવસે કરે ત્યારે શાંતિ હોય, કોઈ હોય નહીં. નહીં, એને એમ કીધું કે તાપમાનના હિસાબે રોડ બને. તો અત્યારે દિવસે તાપમાન એટલું બધું અહીંયા હાઈ છે ને, તો એ કે આરસીસી રોડ બની કે નહીં, એટલે ફાટી જાય રોડ. તો એ કે વાતાવરણ ઠંડુ થાય ને તે બનાવવાનું, એટલે સાંજે બનાવે અને સાંજથી સાંજ રાખે. તો હજી અમારી શેરીમાં અત્યારે વારો આવ્યો છે રોડ બનાવવાનો. ઓલા ટ્રક આવે ને એનું નામ તો નથી આવડતું, સિમેન્ટ વાળા આવે આખા ઠલવી નાખે ઈ. તો હરિયા તો નાખતા નથી રોડમાં. કેમ હરિયા નથી નાખતા? એમ હરિયા નથી નાખતા, એવો આમ કેવો કરે છે. રોડ? આ ડાયરેક્ટ મૂકી દે સિમેન્ટ, હરિયા વાળા સિસ્ટમ નથી. તો ડાયરેક્ટ ઠલવી જ દેવાનું આવે. તો અત્યારે સમજો ને કલાક પછી વારો આવશે અમારા ઘર આગળ. કલાક પછી તો ઘર આગળ આજ આવે તો આવે, જો કે આવી જ જાહે. અને બધું જાણી લીધું. એ લોકો ઓર્ડર લખાવે ને કે 1 ટ્રક આવવા દો સિમેન્ટનો ભરેલો, 1 કલાક પછી એનો માલ અહીંયા પહોંચે. એ બધું મેં જાણી લીધું, કેટલાનું આવે ને ક્યાંથી આવે ને બધું પૂછી લીધું ઓલા કોન્ટ્રાક્ટર આવે. તમે વાત નહીં, પણ વારો આવશે તો હું તમને બતાવીશ. અત્યારે ત્યાં ગટર ખોલી છે, ઢાંકણા નવા નાખે છે, જૂના બધા કાઢ નાખે છે. એટલે બધા ટ્વીટા હોય નાખે છે, પણ સબસ્ક્રાઈબર છે આપણા, એટલે આપણું ઢાંકણું પાછું ફરક તો પડે ને વિડીયો બનાવતા હોય. તો આવું છે. ચાલો હવે અહીંયા શેનો પ્રોગ્રામ છે? ઢોકળાનો. ઢોકળાનો છે. ખાવા છે? મને બહુ ભાવે. મેં કાલે ખાધા, પરમ દિવસે કદાચ ખાધા. ભાભીને ઘરે હતા તો ત્યાંથી મારા માટે પાર્સલ લઈને આવ્યા હતા ડબ્બો. તો મેં બહુ આખું ખાઈ ગયો. આમ તો મજા આવી ગઈ. તને ભાવે? તાર બધું છે ને જોયા કરવાનું, વધારે તારે કઈ બોલવાનું નહીં. નહીં બોલ ને. એટલે હમણાં હામેન શરીર લઈ ગઈ કાકીએ તેડીને તો રોવા જ મળી કોઈ રીતે થાની ન રહી. તો બા કહી કે ચિંતન આવો તો કઈ કે ખેવા મળે ને તો બંધ થવાની ખબર ન પડે. હવે જો તું રત માર માંથી આવે છે. આવું છે. છોકરાઓ ના આવું અમારે કંઈક થાય તો હોય કે જવાબદાર છોકરાઓ હોય કે પપ્પાએ બગાડ્યો છે. આવું થઈ ગયું. હવે રોતી નહીં હો. નહીં રો ને, રોવાનું હોય. તારું કામ રોવાનું ને મમ્મી હેરાન કરવાનું, બીજું કાંઈ કામ કાંઈ તારે ધંધો કરવો. કાંઈ નહીં, જો હું બેવું અને રમવું પાછું ઉઈ જવાનું. આળસમાં ઓળતી ક્યારની. સરસ લે, મસ્ત. પગલામાં કરી દે આરામથી. તમ તાર મોજથી બે આખો બેડ તારો છે. એ તો તમારો ફોન ચાલુ છે ને એટલે નકર તો હમણાં ક્યારની આળગોટિયા ખાવા. પાછા પગ આડા કર્યા, સીધા રાખ તું. સીધું. હા, સીધા નોરી. જો 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 પાછા પગ સીધા રાખવાના પગ. હા, આમ મજા આવે ને? નો આવે. ના પડી જો નો આવે કે નો આવે. ચાલો હવે પૂરું, હવે પૂરું. હવે ઈ ગોળ ગોળ આટિયા માર્યા કરે છે. ચાલો હવે ઢોકળા ખાશું અને થોડીક વાર પછી તમને જોઈન્ટ થાવું. બન્યા રહેજો. શેરીવાળા બધા ભેગા થયા છે, ફૂલ કોમેડી કરવાની છે. કોન્ટ્રાક્ટર ભાઈ હારે બહુ બધી વાતો કરવાની છે, કોમેડી કરવાની છે. ઘરે જઈએ એટલે બધું થશે બરાબર. પેલા ઢોકળા ખાઈ લઈએ. જો અહીંયા રસોડામાં લાઈવ ઢોકળા ગરમા ગરમ તુમડા સાથે બને છે. અને ઘરે છે ને
ઓલો આવી ગયો, શું કહેવાય, સિમેન્ટનો ટ્રક આવી ગયો છે. તો ફોન એવો કે તમારો ફોન લઈ જઈએ છે વિડીયો ઉતારવા માટે. તો છોકરાઓ બધા આવે છે, મારો ફોન લઈ જાય, વિડીયો ઉતારે છે. હું ઢોકળા ખાઈને ઘરે પહોંચું. જો ભાઈ ઢોકળા આવી ગયા છે અને હું જમવા બે ગયો. ઓલમોસ્ટ પતવા આવ્યું છે મારું. હવે આમાં થોડાક લઈ લઉં. ભાઈ ઢોકળા ખાઈને આવતો રહ્યો છું. ક્યાં કામ પહોંચ્યું? કામ અહીંયા આવે છે. યોગીરાજનું શું કામ છે? અહીંયા વિડીયો ઉતારો ને. આ જો આ પડી જવાય, આમાં ગટરનું ખુલ્લી રાખો. પ્લાસ્ટિક કેમ પાથરું? આની ઉપર સ્લેબ ભરવાનો એટલે પ્લાસ્ટિક પાથરવું પડે. એમાં શું છે? તો ચોટે થોડો રોડ કોણે કીધું? આવું ને આવું. આ જો રોડ ઉપર પ્લાસ્ટિક પાથરી દીધું, પછી ઓલું કરે છે. ગાય જો આવું એને લગાવ્યું અને આમે આટા ફેરવે છે. ગાય જો હવે આ ઊંચું શું થાય? આ થાય ઓલી બાજુથી આ ગોળ ફરશે ને એટલે અહીંયાથી જો પાણી એવું હવે અહીંયા જેમણા માલ આવશે. હા પેલા જોયું તો પાણી એવું, આમાં વિડીયોમાં બતાવે ને. હા જો પાણી એવું ગાય, કાંઈ ઊંચું થતું નથી. હવે આવશે. હવે સરસ સરસ. જો આ વકીલ એ ચાલુ થયું હજી તો. ના ના હા જો આવ્યું. એક્ઝેક્ટ છે ને રાકેશભાઈ દોમડિયા જો આ વકીલ છે, એના ઘર આગળ અત્યારે બને છે. અને મેન તો આ જગ્યા આપણા પ્રોગ્રામની છે. કેવા છાટા ઉડે હે? હા થોડાક 2-3 છાટા છે ને આમાં નાખજો, યાદી ના રે કે આ રોડ ઉપર. હા સ્વીટ બને. વાહ રાકીભાઈ, પ્રાઇવેટ રોડ હો તમારો, એ કોઈ યુઝ નહીં કરે. પ્રાઇવેટ આ તમારો. ચાલો લ્યો, બંધ થઈ ગયું. આ બધાના ટિફિન નહીં ખાવું પડે, બધું આવ્યા જ કરશે એને. કાં તો થોડીક વારમાં રોડ બની જાય. આમાં વાર લાગે. નીચે પન્ની નાખેલી છે, સમજાણું. અને હરિયા બરિયા કાંઈ નહીં, બેઠો. હે ના ના મારે નહીં હાલે. લાય હવે પેલા કાંઈ ના પાડવી પડે. લ્યો ભાઈ. વાહ લ્યો પાસ કરો. લ્યો ભાઈ ઠંડુ પીધા કરો, રોડ તો બન્યા કરશે. કોન્ટ્રાક્ટર ભાઈ કેમ છો? મજામાં? રેડી ને? તમને રેડી ને કામ? ઓકે ને? હા એ વિડીયો ઉતરે છે. આપણા વિડીયો જોવે છે. ઈ બેન લેવન કેમ છો? ઈ 3 ના હેઠળ બધું થાય છે. આ તો જો ગાય ગા માલ નખાઈ ગયા, આમાં વાર લાગે, અડધે સુધી પોગી જાય. જો આ બધું પથરાઈ ગયું ને, હવે આ મોટર થી વાઇબ્રેશન આવ્યા કરે અને રોડ નું લેવલ સીધું થયા કરે. ભાઈ આ થોડા ખાડા રહી જાય એનું તમારે બોલવાનું છે કે ડાયરેક્ટ તો બરાબર કરશે ને તો બરાબર. બાકી કેસ કરી દેવાનું થાય છે. બધી કલમ આવડે છે રાકી બેન. જો આ 2 જણ ખેયા કરે, કમરે બાંધો દોરો, સમજાણું. સ્વિચ એના હાથમાં છે. એ લોકોને એક રીતે આમ મારું વજન ચડી જાય ને ચરબી ઉતરી જાય. હા એટલે આ લોકો એવું છે, પણ આ લોકો જાડા થાય જ નહીં ક્યારેય. હા મજૂર ક્યારેય જાડો ન હોય. શેઠાણી ચિંતા બહુ થાય, કરશે જ ને. વકીલ છે ને, વકીલ છે ને. બોલો બોલો, જય શ્રી કૃષ્ણ. રેડી ને? તબિયત પાણી સરસ. અવની આવી છે? લેવન મળતો આવું. અવની છે હે? હું આવું જ ખાઈને આવ્યો ને. પુડલા છે, હું ઢોકળા ખાઈને આવ્યો. પુડલા તો નહીં પણ ઢોકળા ચલો સપનાના હાથના ખાધા છે મેં. નહીં આપણે ખાટિયા. હા પેલા આવે ને. અવની કેમ છે? જય શ્રી કૃષ્ણ. ખોરવે છે ને લગન પછી? એવું છે હે? આવી જા. ક્યાં જાય છે? ક્યાં અત્યારે તે નજીક જ થયું બે. તમારું ઓફિસ તમારા ઘરથી તાગીદ થાય. ઓકે ઓકે ગાડી નથી એમ કે ને. સરસ સરસ. વાહ તે પુડલા બને છે એમ ને? મને છે ને થોડાક પુડલા ઓછા ભાવે. અને ગમે મને પુડલા નામ જ નથી ગમતું. કેવું પુડલા એવું હતું? મને એ નથી ખાવ. અચ્છા એવું છે. ઓછું ન થવું જોઈએ. ચાલો હમણાં રોડ અહીંયા બનશે મારા ઘર આગળ. અત્યારે પાછળ બને છે હજી. તો અહીં આપણે બધા ભેગા થશું આગળ. બરાબર? જમી લ્યો, ફ્રી થઈ જાવ. હા હા ચોક્કસ. એમ ઢાળ ન રહેવું જોઈએ, પાણી ન રહેવું જોઈએ મૂળ. એવું છે. હા હા ચાલો ઉપર જઈએ. અને હવે હેતાંશ ને મળીએ. હેતાંશ ઈ કે માર ને ગોળી કેવી આવે? માર તો મસાલા ભાખરી બનાવી છે. નીચે નહીં નહીં નહીં, તું પેલા મને ગોળી માર. શું થયું? તમને ફોન આવ્યો તો ઢોકળા ખાવા તો દઈ જાવ એમ તો દેવા નતા. હવે તો હોય એને
હા. અને રોડ બને છે કેવું સરસ મેં કીધું જોવાનું છે તો મેં કીધું અનેરી બુદ્ધિ છે બધી મોડેલ ની બુદ્ધિ રે પપ્પા પાણી છે જોજો તો પપ્પા જો કે પાણી નથી પીતો પણ પાણી નથી પીતો પણ અત્યારે પીવડાવી દીધા પણ પપ્પા ને એક વખત પડવા દેવા જાય એટલે ખબર પડે કામ ઊંઘી હું કે મમ્મી ને આઈડિયા મમ્મી યાર પપ્પા પાણી પડ્યું શું કે પાણી ન પીવાય ફૂંકાઈ જાય પપ્પાને પડવા દેવા દો એટલે ખબર પડે આપણને વધુ ખબર પડે એ ઓછી ખબર પડે હેતાંશ કેમ શાંતિથી ડોક્ટરે રમે એમ કીધું કે આને ઘડી કઈ બધા બેસું મજા આવશે અને એ બધી પછી વહી જાય અરે વાહ એટલે ટૂંકમાં મારે એને તેડવા જવાનું છે અત્યારે હે હાલો મમ્મી નાઈ ધોઈ મસ્ત નવા કપડાં પહેરીને જાઉં છું સ્પ્રે સ્પ્રે છાંટી લઉં હા તમને એમ થાતું છે ને હગાઈ કરીને તેડવા જઈ તે તમને પહેલી વાર લેવા જાઉં છું તો તમને એમ થતું હશે ને રાખવા ઘરે લઈ આવું એમ. હા એમ થાય છે આજ રાત્રે રાખી લઉં હેતાંશ રાખી દો મને પછી અનેરી જાગી ગઈ તો તમને હું પડાવવાનું ઈ તો ન્યા હોય ને એ નાની ભાઈ હુતી રહી કા હાલ તો તું હાલ આંટી તેડવા જાવી હાલ પાછા વી આવશું કે રોડ બની જોઉં તાર હજી બાર આપણે ઘર પાસે આવે ને આપણે બધા ફટાફટ સાટા ઉડે. સાટા બહુ ઉડે તું જાને તો અંધેરીને લેતો આવી જા મજા આવે છે રમાડવાની જા ના ના ઈ નો આવે અંગેરી નો આવે હુતી છે એટલે આ બધું લેવા જવાનું તો બે હાઈ ની ઘડી કે મૂકી ના આવે ભૂખ બે હાઈ આ તે એમ થાય હાલ પછી આમે હું નવી નવી મારે હગાઈ છે ને સપના તેડવા જાઉં છું પછી બેહવાનું હોય હાલો હાલો તમે ફાર્મમાં મીટિંગ છે ને અમર બેની હા મેં આવશે તમને મીટિંગ કરી નાખજો હાલે એતન આપણે જ આવી મીટિંગમાં સપના નહીં આવે હા અમર બેની હા ચાલો તેડવા જઈએ અને પછી મળીએ શેરીમાં છે ને ત્યારે એક ટ્રકનું કામ પતી ગયું આ નવું આવે છે જો આ ભાઈ અમારા કોન્ટ્રાક્ટર ભાઈ ઉપર ચડી ગયા અને વાયરથી બચાવે છે તો આ બધા 3-4 જણા કેવડા ટ્રક લાંબો શેરી નાની અમારી હેતાંશ આપણે ક્યાંથી નીકળશું બહાર અઘરું થઈ જાય જો આ છે ને થોડાક લોખંડના પાયા બે બાજુ હતા ને કાઢી નાખ્યા હવે થોડાક ઘુમડીને લઈ આવશે ખરા અંદર મજા આવે છે ને ત્યાંથી એકવાર બોલી જાવ સબસ્ક્રાઇબ કરો વાહ ઈ કે લાઈક કરો આપણો વિડીયો જોવે હોય સાચું હે હા સાયકલ બહાર ગઈ હતી હા મમ્મી એમ કીધું મમ્મી એમ કહ્યું સાયકલ લગાવાય તો એમ કીધું કે ભાઈ આવા ઈ પછી ખીજાણા ખીજાય ને? સાયકલ અંદર પછી બીજી મારતી સાયકલ નો હકાય રોડ બનતો એટલે હાલો હાલ તો જલ્દી અહીંથી આગળ હાલ આ ભાઈ નવા લઈને આવ્યા વાળ ભાઈ હેર अच्छे है लंबे है मस्त है कौन सा शैम्पू यूज करता है ये नहीं बोलता 1 साल लगाया बहुत मेहनत हुई होगी चलो हम चलते हैं જો આ શેરીની અંદર જાય છે અને બહારની બાજુ હજી એના પછીનું એક વેઇટિંગમાં છે હું આ સિમેન્ટ પૂરી થાય હા રાયા આવશે હા ના આ સિમેન્ટ પૂરી થાય હા તો લોલું આવશે અચ્છા એમ વારા ફરતી વારો છે એમ કે ને સરસ લ્યો હજી એક ગેટની બહાર ઊભું છે આ બધા વેઇટિંગમાં જ છે એ તો 3 આવી ગયા ખબર હાલો અહીંથી આમ જવાનું છે આપણી ગાડી આગળ છે ગેસ તો ફાઇનલી સપનાને લઈને આવી ગયા છીએ ઘરે અને હાલો ફટાફટ જઈએ અંદર હવે તમે અહીંયા શું કામ આવ્યા ઘરે આવી ના ના તમે આવો હોય તો અનેરી લઈને આવજો બાકી હવે નહીં આવતા અને સમજાઈ અનેરી દીધું મામાને અત્યારે મીટિંગ છે ફાર્મમાં જવાની એટલે ઈ આવી છે હા આજ મીટિંગ છે ને લાડુ નથી લાવ્યા હાલો હે કાક હશે ને લીકેજ હવે કાંઈ નહીં જો આ ગટરના ઢાંકણા નવા નખાઈ ગયા છે આ જૂના કાર્ડ નહીં કામ તૂટી ગયું હતું તમારા ઘર આગળ બને અમે તો ભાઈ જો અમારા ઓડિયન્સ લઈને આવ્યા રાતે અમે ફેમિલી સાથે આ જોવું બરાબર ખુરશી લઈ આવું એ ખુરશી નાખીને બે ચા બા બનાવીને એક ગોળ માર તો આમ સામે દિવાલે માર એક માર ક્યાં છે વાગે હા નીકળે ઓકે ઓકે રોડ બને છે તો સાહેબ આવ્યા છે પણ વા- કલેક્ટર આવ્યા છે સ્વાગત તો કરો નીચે અમરો ગયા હેડો એમને લેતી પછી આવડ અમાર તેડો આવડ હારો ને કાળો વેજે તો બધું પાણી વયું ગાળ કઈ બાજુ રાખે તો મારે એકલાથી નિર્ણય ન આવે એટલે આ નિર્ણય લેવા ડિસિઝન લેવા આને બોલાવી ને હજી વાર લાગશે એમાં શું છે 4 મકાન વચ્ચે એક બ્લોકની લાઈન નાખે છે લોકની લાઈન છે ને 4 મકાન વચ્ચે એક કેટલી ને સાચું છે હા તે ઈ વાર લાગશે એ બધું નાખે છે તમે પપ્પા હળંગે હળંગે કેમ કરે મેં કે
વચ્ચે મેં કીધું બ્લોકની લાઈન નો મેં કીધું પપ્પા નાખવાની તને હોય. યાદ કરશે મને કે ફિનલ કેતી હતી મને. હજુ કરી. યાર યાર ને ઉભો ભાઈ યાદ કરી લીધા હશે એમ એટલા તલ્લીન થઈ ગયા છે ને એમ લાગે ઈ જ કોન્ટ્રાક્ટર છે એન્જોય નથી કરતા પણ જોયા કરે છે એમ જાણે આમ જો કુમાર હોય ને તો આવા ખુરશી લઈને આવ્યા એ ઓ વાહ વાહ હવે મજા આવશે અને અમે છે ને જિંદગીમાં પહેલી વાર ટ્રકમાં બેઠા એ કેટલું ઊંચું ઊંચું મારું માથું નથી થાય. માથું નો અમે કોરિલમાં આવી જાય ને થોડુંક થોડુંક આખું અંબી જાય ઊભું જ ન થાય. ટ્રકમાં ઊંચું ઊંચું લાગે અને જો એ પંખો આવે ખબર છે આમાં એસી નું આવે આપણે. એસી નું આવે ને ટ્રકમાં એક ટ્રકમાં એસી આવે આયા એ આ છે ખરા આવે ખરા ને તો આ ટ્રક ખારો આમ ઊંચું ઊંચું લાગે કે આમ જો આખું ઘર દેખાય સામે મમ્મી બેઠા છે ભાભી ને સપના જો નીચે વાત કરે છે અને આમ કેટલું ઊંચું ઊંચું છે આ ટ્રક આમ આ જો આપણો એક મિનિટ subscriber કેટલા ના આવે એમ શું છે ભાઈ આગળ પૂછો તો કેટલા ના આ ટ્રક કેટલા ના આવે ભાઈ આવું લેવું હોય છે આ કેટલા નું આવે 50 લાખ નું છોકરાઓ માટે જ છે આયા આવી અને જાય. છોકરા છો તો લગન જ છે ને તમારે લગન જ છે ને નહીં નથી ત્યાં નહીં ત્યાં છે કાંઈ નહીં ચાલો થોડીક વાર ટ્રક જોઈએ એમ બહુ બધું જો અહીંયા વચ્ચે ગાડલું નાખ્યું છે હું હોય ને તો બે આટું ગાડલું છે હુવાઈ જાય તો સારું છે તો ટ્રક મોટી જગ્યા છે અને બારી આ કાચમાં જો નીચેનું દેખાય જો ટ્રક શરૂ થયો ને ભાઈ હાકે છે વાહ એટલે તો રિવર્સ લીધી ગાઈસ બીજું ટ્રક આવી ગયું સામે અને અમારું આ ધીમે ધીમે બહાર નીકળાય છે ગાઈસ તો ફાઇનલી અમારે ઘરે વારો આવી ગયો છે પાછળ ખાલી કરે છે બંધ થઈ ગયું પતી ગયું બીજો ઘોડો બસ. થોડુંક આવ્યું ને તે પતી ગયો હવે નવો માલ જો અહીંયા બીજો ટ્રક છે એમાંથી લાવું છે એમાં ટ્રકનું ઝાડ આમ હોય. તો માલ કેમ કઈ આમ આવે ઈ છે ને એને બધું ખબર હોય પેલા એમાં મિકેનિક જ હતા અંદર મોટર હોય બધું વાહ કાંઈ નહીં ચાલો મોટા ડિઝાઇનરમાં સેડા એવું થયું એના મમ્મી આ ઘરેથી બેસીને યોગીરાજમાં અહીંયા રોડ જોવા આવ્યા સપનો હોય ને પાણી આપો પાણી આપો સ્પેશિયલ રોડ જોવા આવ્યા ઓલા ભાઈ કેમિકલ કેમિકલ નાખે છે અચ્છા કેમિકલ નાખશે ને પછી શું થાય જામી જાય જલ્દી જામે જાય ને એ લોકો chemical નાખે. અચ્છા આમાં જો ઓહો. નાખી દે અગાઉ તો બસ અંદર માલ જામી જાય તો બધું ન નાખ્યું થોડુંક જ નાખ્યું મિક્સ કર પાણી નાખીને જો મિક્સ કર્યું હોય એમ કીધું ને ત્યાં સ્પીડમાં આવેલું ચાર જો આ મસ્તી લઈને જઈશ પણ અહીંયા રોડ વીખી નાખ્યો બનાવેલો રોડ વિરોધ કરો ઓય નહીં આખો જો ફરીથી લેવલ કરો ભાઈ આખે આખો વીખી નાખ્યો. બાયું બધા આંદોલન બધા બહાર. આવી ગયા છે બહાર બધા વિરોધ કરશે જોજો એને ખબર નહીં હોય લેવલ થઈ ગયું છે તે લેવલ કરવા જાય છે કેવું બધું હતું વીખી નાખ્યું અત્યાર સુધી બધા મય થા અનુભવ કયો આજના અરે એમ થાય લ્યો આ ભાઈ રસિકભાઈ લ્યો બે શબ્દો અમાર શેરી વિશે યોગી કૃપા હે બધાનો સાથ સહકારનો સારો અનુભવ અમને પહેલી વાર એવી એક સોસાયટી મળી કે તમે બધા એટલા સ્ટેડિયમમાં જોવા આમ કે ક્રિકેટ જેમ ચાલતી હોય હા ભરાઈ જોવા અમારે જીસીબી હાલતું ને કોઈ એમ બધા જોવી આવતા આવ ન એ આવ્યું છાટા ઉડા લે છાટા ઉડા ગેસ મારા હાથ ઉપર આવ્યા જો અરે માથા ઉપર બધે એવું કપડા અને બધું બગડી ગયું તાર પાસે આવ્યું અનુભવ મોંઘા બેડા પહેલેથી શું થયું ઓડિયન્સ સામે ઓટલે બેઠું બધું ઉડી ગયું બાઈકું બધું છાટા બહુ ઉડે છે કઈ આ જો પાર્કિંગમાં હજી આવ્યા અહીંયા સુધી આવ્યા બધા એકબીજાને ખીજાય છે ગરમ માહોલ છે બધા એકબીજાને ખીજાય હા ચાલો આ જગ્યાએ છે ને માલ વધુ નાખી દીધો સમજાણો એટલે ઓલા ભાઈ ખીજાય છે આ જોત કરા હું તમને લેવલ બતાવું નહીં આઈડિયા આવે કેમેરામાં પણ બહુ જાજો માલ નાખી દીધો છે જો સિમેન્ટના છાંટાથી બચવા માટે જો લોકો ઉપાય એની માટે સેફટી રાખેલી છે અત્યારે કેમ કે જો પૂરતી સાડી મોંઘી છે અહીંયા બધા ભાગે છે છાંટા ઉડે છે અડાઈ કે ના આને આ માસ્ટર નાખ ને થોડુંક આની ઉપર નાખ થોડુંક નાખ કેમ લે હું થાય આ કેમિકલ છે આ લાવ્યા ને પછી તે ટ્રક નો માલ નીચે ઠેલવો થોડું
નાખ ને આપણું ઘર થોડુંક પપ્પા આને નાખો પપ્પા 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 આ પપ્પા હેતસ નાખ હેતસ નાખ હેતસ નાખ નાખ હેતસ થોડુંક નાખ ઘા કર પપ્પા આ જો હેડ્યું છે ગાઈસ તો ફાઇનલી રોડ બની ગયો કેમ કોણ આવે છે હેતસ તને ગોળી નાખ કાણા પડી જાય ઓકે અહીંયા બતાવું તો તને જો આ પડી જો અહીંયા પડી જો પડી છે આ જીવન યાદી રહી જાય એને ને તો ઈ કાણો પડી જાય ને રોડમાં નહીં નહીં ઉડાડતો નહીં કેટલા ની આવી 1350 ની આવી એનો પેલો નંબર આવ્યો ને એટલે લઈ દીધી ત્યારે બસમાં સોફા આવે પહેલા આખી સિટિંગ ગામમાં જવું છે તમારે બૈરાને રાખી છે મીટિંગ વાહ અત્યારે છે ને શાયરી સાથે મીટિંગ કરવાની છે તો 3 જણા આ બાજુ છે બાકી સામે આખી ટીમ બેઠી છે કેમ કે ફામે જવાનું છે એટલે વળતો જવાબ એટલે સમાચારમાં એમાં 12000 વળતો જવાબ આપે એવું છે અને મીટિંગમાં હું લઈ જવાનું હું મેનુ રાખવાનું એના માટે તે ભેગા થવાનું છે રોડ બની ગયો આ રોડ બન્યો ને કઈ કંપનીનો છે ખબર હા કઈ કંપનીનો છે માધવ ટેક્સટાઇલ આ કઈ કંપનીનો રોડ છે માધવ ટેક્સટાઇલ આ આગળ તમને કે આને સમજાવો કે વિડિયો બંધ કરો ના ના તું બોલ કહી દે હું કહું ભાઈ જો જે આમ સીધું હાલીને આવે ને માધવ ટેક્સટાઇલ તરફથી એક સાડી ફ્રી ઈ વિપુલ ની રોડ બન્યો ને રોડ બન્યો એની ખુશીમાં સત્તર ઓફર આપવામાં આવે જેને માધવની સાડી જોતી હોય આ બાજુ જે અહીંયા આવો વિપુલની સાડી ફ્રી સામેથી બહાર નીકળે જાય રોડ ખોટી જાય તો બુલડોઝર બોલાવવો પડે ના ના એ ઓલું મેકઅપ કરેલું જયદીપ હું કે આમ જો ઈ કે ખોટી જાય તો બુલડોઝર બોલાવો ઓય ભાઈ વળતો જાઓ તો કૂદીને આવવાનું વચ્ચે પગ નહીં મૂકવાનો હાલો આમ તો જે પહેલા પહોંચે ને એક જ આડી દેવાની જો આહા. આ બધી ઓડિયન્સ વિરોધી ટીમ વાળી છે સાડી જોતી હોય તો આવો હે ઉર્મિશા બાબી એને ગરમી છે એટલે એને મારે તોય મળે નો મારે તોય મળે કૂદકા થોડા મારવાનો કપાસ નો હોય હાલો કોનામાં જીગર છે આવો બસ કોણ આવે છે સાડી જોતી હોય તો હાલો એ જલ્દી પેલા તે પેલા ઉર્મિશા બાબીનો વિચાર તો ભરાય છે વિપુલ ની સાડી બે ડગલા થાય બે ડગલા સાડી કોની ખબર વિપુલની હો હા વિપુલે પહેરેલી સાડી એક પગ અહીંયા મૂકી જો એક પગ અહીંયા એક પગ અહીંયા ને કાંઈ સાડી પહેરેલી સાડી વિપુલની સાડી ના ના ભાઈ વિપુલ કંપનીની બ્રાન્ડેડ ન્યુ પેક સાડી ચાલો જલ્દી કીધા હે નહીં મળે સાડી નહીં મળે ફરી નહીં વા રોડ ઉપર હાવડા અમાર ભેગા કેમેરો શરૂ નતો ઠેકડો માર્યો આયા એ બાપ રે આમ જો અમાર ઘરે સીસીટીવી લાગેલા છે કામ નો કરે તમે આમ આમ ઠેકડો મારે આમ ભડમ ભવમ લઈને ગયા હોય ઈ તો અમે ઓલા આપણે વાસુ હા આજ પાછો આ તમાર ભાભી ઘેરો મેરી અમારે બે પણ એક્ચ્યુઅલી હું ગઈ હતી ને વાસ્તામાં એટલે ઘેરો મેરી એકચ્યુઅલી ઇંગ્લિશ આવી ગયું ચાલો મીટિંગ કરી લ્યો ચાલો તે હવે સપનાને ઘરે મૂકી આવો ને પછી સુઈ જાવ મકાનનું કામ ઓફિસનું કામ ને ઘરનું કામ રોડનું કામ બધા કામ શરૂ ને શરૂ અહીંયાથી બાંધકામમાં સડી ગયા ને એવું લાગે છે ઓલો ધંધો તો સાઈડમાં હમણાં રહી જાય છે પણ તોય હાજર બધી જગ્યાએ આપીને બધી જગ્યાએ ધ્યાન નજર રહી છે સારું છે ત્યાં સુધી ખલુડી ગયા હતા ને એ બ્લોગ જોયો તો બાજુમાં સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો મસ્ત બ્લોગ છે મજા આવશે બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર